સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં સ્મિમેર હોસ્પિટલની દાદાગીરી આવી છે સામે। પેશન્ટ હાલત નાજુક હોવા છતાં પણ દાખલ કરવાની ના પાડતું સ્મિમેર તંત્ર। આજરોજ સ્મિમેર તંત્ર દ્વારા આમ લોકો સાથે વધુ હેરાનગતિ કરવામાં આવી છે। જ્યારે બીજી તરફ એક વ્યક્તિને ઈજાગ્રસ્ત થયો હતો, તેને માથાના ભાગમાં 3 ટાંકા આવ્યા હતા, છતાં પણ પ્રશાસન દ્વારા એડમિટ કરવા માટે ના પાડી હતી। અંતે પરિવારે મીડિયાનો સહારો લેતા જ તાત્કાલિક ધોરણે એડમિટ કર્યા હતા। જ્યારે બીજી તરફ સ્મિમેર તંત્ર દ્વારા સરકાર દ્વારા ચાલતી સ્મિમેર અને હોસ્પિટલનો સ્ટાફ, ડોક્ટર તેમજ અનેક લોકો દાદાગીરી ઉપર આવી પહોંચ્યા હતા। અંતે મીડિયાની હાજરીમાં જ આ ઘટના બની હતી। જો મીડિયા સાથે આવી ઘટના બનતી હોય તો આમ લોકો સાથે આ સ્મિમેરનો સ્ટાફ કેવું વર્તન કરતો હશે? આમ પણ સરકારી હોસ્પિટલો જાણે કોઈનો ખોફ ન હોય અને પોતાની મનમાની ચલાવે છે। આજરોજ સ્મિમેર સુરત મહાનગરપાલિકા સંચાલિત કરવામાં આવે છે, પણ અહીંયા કોઈ સ્ટાફને પ્રશાસનનો ખોફ ન હતો અને બીજી બાજુ દર્દીની હાલત ગંભીર હોવા છતાં પણ તેને 3 કલાક સુધી દાખલ કરવાની ના પાડી રહ્યા હતા। જ્યારે બીજી બાજુ દર્દી ગંભીર હોવા છતાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કે શા માટે તમે હોસ્પિટલમાં આવ્યા છો? એ ભાઈને એક છોકરો માર્યો છે, 1 નતા 3 હતા। પછી હાવ આમ ચક્કર બક્કર આવ્યા, હાલવાની હાલતમાં નહોતા। ત્યારે અમે ક્લિનિક લઈ ગયા। ક્લિનિક થી માંડ અમે ત્યાં ડોક્ટર જે સાફ કરતો હતા, અમે ફોટા વતાવી લીધા છે, સબૂત પડ્યા છે। પછી ત્યાં અનિલભાઈ આવ્યા અને અમે એની સાથે સ્મિમેર હોસ્પિટલમાં આવ્યા છીએ। અત્યારે સ્મિમેર હોસ્પિટલની અંદર તમારે કેવો વર્તાવ થયો? અહીંયા અમે 7:30 આવી ગયા હતા। અહીંયા બધા જે ફોર્મેલિટી અમને કાઢવાનું કીધું, અમે કાઢી। પછી એને જે પૈસા ભરવાના હતા બધું થઈ ગયું, પણ પોલીસ કેસનો જે કર્યો તો પોલીસ નથી આવી। કેટલા કલાકનો સમય લાગી ગયો છે અંદાજે? અત્યારમાં 12 વાગ્યા છે। અત્યાર સુધી એડમિટ થયા હતા? 7:30। અને તમે કેનો સહારો લીધો? મીડિયાનો સહારો લીધો? હા, મીડિયા દ્વારા તમારો પેશન્ટને એડમિટ કરવામાં આવ્યા? હા, મીડિયા નહોતી તો નો એડમિટ કરતા। ડોક્ટરે કેવો રિપ્લાય આપ્યો તમને? ડોક્ટર કહે નો એડમિટ થાય, ઈ હાલતા ફીરતા હાલતમાં છે, પણ ઈ શખ્સ ઊભો ન થઈ શકતો, બેહો ન થઈ શકતો। માથામાં કેટલું જોરથી વાગ્યું છે, ખાડો થઈ ગયો છે, 4 ટાંકા આવ્યા છે। એટલે કઈ નહીં, ડોક્ટર બી એવું કહે છે, મીડિયાની સામે કીધું છે ડોક્ટરે કે ભાઈ આ ઠીક છે અને કઈ પ્રોબ્લેમ નથી, અને કોઈની સાંઠગાંઠ હોય અથવા કોઈના પ્રેશર થી આને એડમિટ ન કરતા એવું લાગ્યું તમને? ના ના ના, એવું કાંઈ નથી, બધું ઓરિજિનલ છે। ઈ સાચું નથી ઊભો થઈ શકતો, એની બહુ હાલત ખરાબ છે અત્યારે। પણ કોઈના કહેવાથી આને એડમિટ નહીં કરતા એવું તમને લાગ્યું? કોઈને કહેવાથી એવું લાગ્યું ને? હા।